માત્ર 49 રૂપિયામાં 1000 સબસ્ક્રાઇબ અને 128 રૂપિયામાં તમારા બધા જ વિડીયો યુટ્યુબના વાયરલ। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો આજનો વિડીયો ખાસ એમના માટે છે જે લોકો નવા યુટ્યુબર છે, જે લોકોએ નવી ચેનલની શરૂઆત કરી છે। તો એ લોકો અમુક યુટ્યુબમાં જોતા હશે ને પછી એમની સામે આવા વિડીયો આવે કે 49 રૂપિયામાં તમને 1000 સબસ્ક્રાઇબ મળી જશે, 128 રૂપિયામાં તમારા બધા જ વિડીયો વાયરલ થઈ જશે અને પછી તમને એમ એ લોકો જે ક્રિએટર છે એ એમની સર્વિસ લેવાનું કહે છે કે તમે અમારી આ સર્વિસ લઈ લો, જેમાં તમને આટલા રૂપિયામાં તમને એટલા સબસ્ક્રાઇબ મળી જશે, આટલા રૂપિયામાં તમારો વોચ ટાઈમ પૂરો થઈ જશે, તમારા વિડીયો વાયરલ કરવા હોય તો આટલા રૂપિયામાં થઈ જશે। આવા વિડીયો અમુક લોકો બનાવતા હોય છે અને આપણા જેવા જે યુટ્યુબર હોય છે એ લોકો આવા ભ્રમમાં આવી જતા હોય છે કે આપણે આ પૈસા આપીશું અને આપણી ચેનલ મોનેટાઈઝ કરાવી લઈશું, આપણો વોચ ટાઈમ પૂરો કરાવી લઈશું, આપણા સબસ્ક્રાઇબ પૂરા કરાવી લઈશું, પછી આપણે ઢગલો રૂપિયા કમાઈશું। તમે તો શું હકીકત છે આપણે પૈસા આપીને ચેનલ મોનેટાઈઝ કરાવીએ તો આપણે એમાંથી કેટલા રૂપિયા કમાઈ શકીશું? તો આજના વિડીયોની અંદર આ સંપૂર્ણ માહિતી છે ને તમને આપવાનો છું, તો વિડીયો ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, તમને ખબર જ છે કે આપણે જ્યારે પણ યુટ્યુબ ચેનલ બનાવીએ છીએ તો એક જ આપણો ધ્યેય હોય છે કે આપણે યુટ્યુબ ચેનલ બનાવીએ, એમાં વિડીયો મૂકીશું, ત્યાર પછી એમાંથી સારી એવી કમાણી કરીશું અને આપણા બધા સપનાઓ પૂરા કરીશું। પણ મિત્રો, તમે આ યુટ્યુબ ચેનલ બનાવી તો લો છો, પણ એમાં બનાવ્યા પછી આપણને મનમાં એક જ પ્રશ્ન હોય છે, આપણી ચેનલ મોનેટાઈઝ ક્યારે થશે અને આપણે ક્યારે આમાંથી કમાણીની શરૂઆત થશે? પછી એના માટે આપણે શું કે યુટ્યુબમાં આપણે વિડીયો સર્ચ કરવા લાગીએ કે આપણે જલ્દીથી આપણી ચેનલ કેવી રીતે મોનેટાઈઝ થશે, જલ્દીથી સબસ્ક્રાઇબ કેવી રીતે વધારી શકીએ, જલ્દીથી આપણે વોચ ટાઈમ કેવી રીતે પૂરો કરી શકીએ, આવા બધા વિડીયો આપણે સર્ચ કરીએ અને આપણી સામે પછી આવે છે આવા વિડીયો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ રીતના વિડીયો આવે અને પછી એ લોકો આપણી ચેનલના સબસ્ક્રાઇબ પણ વધારી આપે છે અને એ લોકો આપણા ચેનલનો વોચ ટાઈમ ખૂટતો હોય તો એ પણ પૂરો કરી આપે છે। પણ શું આપણે પૈસા આપી અને ચેનલ મોનેટાઈઝ કરાવીએ તો એમાંથી આપણી કમાણી થશે ખરા? તો મિત્રો, આનો જવાબ છે ના। તમે પૈસા આપીને ચેનલ મોનેટાઈઝ કરાવશો ને તો તમારી ચેનલ મોનેટાઈઝ કદાચ થઈ પણ જશે, પણ એમાંથી તમે કમાણી નહીં કરી શકો। શા માટે? કારણ કે તમે બધા જ જે સબસ્ક્રાઇબ તમે ખરીદશો, જે તમે સબસ્ક્રાઇબ તમારી ચેનલની અંદર હશે, એ લોકો તમારો વિડીયો ક્યારેય નહીં જુએ અને તમારો વિડીયો પહેલાં તો ચાલશે જ નહીં। તમે વોચ ટાઈમ પૂરો કરાવી દીધો તમારી ચેનલની અંદર પૈસા આપીને અને સબસ્ક્રાઇબ પણ પૂરા કરી લીધા તો તમારો વિડીયો છે ને એ ચાલશે જ નહીં, કારણ કે તમે જે પણ સબસ્ક્રાઇબ ખરીદેલા હશે ને એ ખાલી એક નંબર હશે સબસ્ક્રાઇબનો, બાકી તમારા ઓરિજિનલ સબસ્ક્રાઇબ જે પણ હશે ને એ જ ખાલી તમારો વિડીયો જોશે અને જે 1000 સબસ્ક્રાઇબ તમે વધારો, 5000 વધારો કે 10000 વધારો, સબસ્ક્રાઇબ વધારીને કશું જ ફાયદો નહીં થાય। તમારો વિડીયો કોણ જોશે? કે જે તમારા ઓરિજિનલ સબસ્ક્રાઇબ છે ને એ જ ખાલી તમારો વિડીયો જોશે, બાકી બીજા બધા સબસ્ક્રાઇબ છે ને એ કશું જ કામમાં નહીં આવે। તો આવા સબસ્ક્રાઇબ ખરીદીને શું ફાયદો મિત્રો? જો આપણે યુટ્યુબની અંદર કામ જ કરવું છે તો પછી આપણે અહીંયા રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું, સારા એવા વિડીયો અહીંયા બનાવીશું, તો એક દિવસ એવો આવશે કે આપણા વિડીયો ઓટોમેટિક ચાલવા લાગશે અને આપણા લાખોમાં સબસ્ક્રાઇબ થશે, કરોડોમાં સબસ્ક્રાઇબ થશે અને આપણે યુટ્યુબની અંદરથી સારી એવી કમાણી કરી શકીશું। પણ મિત્રો, ઘણા એવા યુટ્યુબર હોય છે ને કે જેમને પોતાની ચેનલની અંદર જલ્દીથી સબસ્ક્રાઇબ પૂરા કરવા હોય છે, જલ્દીથી વોચ ટાઈમ પૂરો કરી ચેનલ મોનેટાઈઝ કરી અને પછી કમાણી કરવી હોય છે। તો મિત્રો, આ રીતે ક્યારેય પણ આપણે યુટ્યુબની અંદરથી કમાણી નહીં કરી શકીએ, બરોબર? તો જે સાચું છે ને હું કહું છું, જો આમાં કોઈ પણ વસ્તુ ખોટું લાગતું હોય તમને કે આ ખોટી વાત છે તો તમે મને કમેન્ટ કરીને કહી શકો છો, તો પછી એમાં શું કે મને પણ થોડો ખ્યાલ આવે કે ના સાચું કઈ રીતે હોઈ શકે છે। તો 100 વાતની એક વાત કે જો તમારે યુટ્યુબર બનવું હોય ને યુટ્યુબમાંથી લાંબા સમય સુધી પૈસા કમાવા હોય તો તમારે મહેનત કરવી પડશે અને મહેનતથી તમારે સબસ્ક્રાઇબ વધારવા પડશે અને તમારી ચેનલ મોનેટાઈઝ કરવી પડશે, ત્યારે જ તમે સારી એવી કમાણી કરી શકશો અને તમારી ચેનલની અંદર વ્યૂઝ પણ સારા આવશે। આ સબસ્ક્રાઇબ વધારીને કે વોચ ટાઈમ વધારીને કશું જ ફાયદો એમાં નથી મિત્રો। ભાઈ, આવું કરવાથી એક બીજો પણ ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે કે તમારી ચેનલ ડેડ થઈ જાય, એટલે કે તમારા સબસ્ક્રાઇબ બિલકુલ ના વધે, ઓરિજિનલ વ્યૂઝ પણ આવવાનું બંધ થઈ જાય। આવા પણ પ્રોબ્લેમ ઘણી જગ્યાએ થતા હોય છે। તો હવે તમારે વિચારવાનું છે કે જો તમારે યુટ્યુબમાં કામ કરવું છે, યુટ્યુબમાંથી પૈસા કમાવા છે, તો મહેનત કરીને કમાવા છે કે પછી આ રીતે શોર્ટકટ પકડવો છે? શોર્ટકટ પકડશો ને તો પછી શોર્ટકટ જેવું જ થશે, પૈસા પણ તમને શોર્ટકટ જેવા જ મળે। પછી મહેનત કરેલી હોય ને તો જ આપણે સારી એવી કમાણી ત્યાંથી કરી શકીશું। હવે આશા રાખું છું કે હું શું કહેવા માંગુ છું એ તમને ખ્યાલ આવી ગયો છે। જો કોઈ પણ હજુ પ્રશ્ન તમારા મનમાં હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો। તો આજના વિડીયોની અંદર આટલું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।